અમદાવાદ સાબરમતી નદીની જળ સપાટી પણ વધી રહી છે, જેના લીધે વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા છે. 4 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે અને 7124 ક્યુસેક પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં બપોર પડતા જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. બપોરે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વરસાદ શરૂ થયો હતો. કોર્પોરેશનની કામગીરી ખુલ્લી પડી ગઈ. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં ગોઠણ સમાન પાણી ભરાયા છે, તો કેટલાક વિસ્તારમાં રોડ પર નદીઓ વહી રહી છે. તો બીજી તરફ વરસાદી માહોલ વચ્ચે ના કર્મચારીઓ સાધનો સાથે હાજર રહેશે તેવી મોટી વાતો ઇજનેર વિભાગના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશો દ્વારા કરવામાં આવી હતી, પરંતુ આજે વરસાદની વચ્ચે એક પણ કર્મચારી ક્યાંય દેખાયા નહોતા. બસ પાણીમાં ફસાઈ. ગોતા વૃંદાવન હાઇટ્સ 4 રસ્તા પાસે સ્વિમિંગ પુલનું નિર્માણ સર્જાયું છે. જશોદાનગર ખારીકટ કેનાલમાં પાણી બેક માયું છે, જ્યારે એસજી હાઈવે પર વિઝિબિલિટીનું દૃશ્ય જોવા મળ્યું હતું. આ ઉપરાંત ગોતામાં વૃંદાવન હાઇટ 4 રસ્તા પાસે 2 એમટીએસ બસ ખાડામાં ફસાઈ ગઈ છે. બોલાણવાળી માટી હોવાના કારણે બંને બસોનો આગળનો ભાગ અંદર ફસાઈ ગયો હતો.